ડભોઈ નગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારો મહુડી ભાગોળ રેલવે નવાપુરા સુંદરકુવા ચતુરભાઈની ચાલીસોની ફળિયું તમાકુ વાઘા અને સોસાયટી વિસ્તારોમાં ડભોઈ નગરપાલિકાના મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટારિયા દ્વારા તેઓની ટીમને સૂચના આપતા દ્વારા વિવિધ ડભોઈના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત પહેલા જ રાત્રે દરમિયાન મેલેરિયા વિભાગ દ્વારા ફોગિંગ મશીન દ્વારા જંતુનાશ કરવાની દવા છાંટવામાં આવી। મચ્છરોના કારણે અલગ અલગ રોગ ફેલાય છે તેને રોકવા માટે ડભોઈ નગરપાલિકા દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો। મચ્છરોના કારણે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુના રોગો ના થાય તેના માટે સાવચેતી રૂપે કામગીરી કરવામાં આવી રહી છે। ડભોઈ શહેરની આસપાસ આવેલી ખુલ્લી કાંસોના કારણે મચ્છરોનો પોધરો વધુ પ્રમાણમાં થતો હોય અને હાલ ઉનાળો શરૂ થઈ રહ્યો છે જેને લઈને મચ્છરોના ત્રાસથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયા હતા। છેલ્લા 3 દિવસથી ડભોઈ નગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફોગિંગ મશીન દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ફોગિંગ મશીનથી રાત્રિ દરમિયાન દરેક વિસ્તારમાં આવીને દવાનો છંટકાવ કરી અને કામગીરી ચાલુ કરવામાં આવી છે। નગરજનોને મચ્છરોના ત્રાસથી બચવા માટે નગરપાલિકા મેલેરિયા શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। રાજેશભાઈ કટારિયા, મેલેરિયા શાખા ઇન્સ્પેક્ટર, રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ મેલેરિયા શાખા દ્વારા અમે દરેક વિસ્તારના મેલેરિયા અને ડેન્ગ્યુ ના થાય તે સંદર્ભમાં ફોગિંગની કામગીરી અમે ચાલુ કરી રહ્યા છીએ। કયા કયા વિસ્તારોમાં એમ અત્યાર સુધીના અમે વોર્ડ નંબર 4માં સોની ફળિયા છે, પછી આપણે ગાયત્રી કોમ્પ્લેક્સ છે, સોસાયટી એરિયા છે, મનાપો, ચકલા, અંબાલાલ ચારી, હીરાપાપો। કેટલા દિવસ ફોગિંગ ચાલશે? હજુ સુધી જ્યાં સુધી કામગીરી દરેક વિસ્તાર પતે નહીં ત્યાં સુધી અમારે આ કામગીરી ચાલુ રાખવાની ફોગિંગ।